ભજીયું હે ને આપણે ભજીયું ખાવાનું ભાવે ને એટલે જો આ થાળી સાફ કરવાનું રાખવાનું. આમાં હે ને આપણે દાળ ભાત ખાઈ શકીએ. તો ગાઈસ આપણે બસ ની અંદર એન્ટર થઈ ગયા અહીં જો જાય બધી પરજા દેખાડે ભાઈ 33 તો કેમ છો મિત્રો? મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા મજામાં જોઈશે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને જો અત્યારે ખાવા બેસી ગયો હું. એમાં સેવું કે આજે છે ને મારા રિંકાબેન ની જાન આવવાની છે અને સુમિતભાઈ ની જાન કાલ જવાની છે. તે હું હાલો ને વ્લોગ બનાવી નાખું. કાલ છે ને બનાવ્યો નહીં કારણ કે હે ને ઓલા બધા હાઈ રમતા હતા હાટાઈની ક્લિપ આમાં એડ કરી દે તો એ તમે જોઈ નાખજો. તો હાલો ફટાફટ ખાઈ લઉં, ખાઈને પછી નીકળી. હમણાં જ થોડીક વારમાં જાન આવવાની છે તો તમને થોડી ઘણી ક્લિપ જોવા મળશે. વધારે ભાઈ મિની વ્લોગમાં આવી જશે તો એમાં જોવાનું ભૂલતા જ નહીં. next day. તો મિત્રો મસ્ત મજાનો એટી કેટી થઈ ગયો અને બૂટા પહેરવાની તૈયારી છે. મોજા બોજા પહેરી લીધા હે તો હાલો ફટાફટ આપણે હે ને ઈ પહેર નાખીએ ને મમ્મીને એકાદો ફોટો પાડવાનો. હું કહું ધ્યાન આવી જાય હમણાં એ કે ના તો એ કે એટલે પાડી દે ને પછી હું તો હાલો પાડી દઉં. તો ચાલો હું હે ને મસ્ત મજાના બૂટા ઠપકારી લઉં પગમાં અને પછી મમ્મીને એકાદો ફોટો પાડી પછી તમને મળું. તો મિત્રો જાન વાગી છે અને અત્યારે છે ને આપણે ઘરે પહોંચી ગયા છે આપણે કયું ના અને અટાણે ખરાબી ખાવાની શરૂઆત કરી દીધી. સોરી ગાઈસ કેમેરામાં ના આવ્યું કોઈ વાંધો નહીં. તો હાલો મસ્ત મજાના ખરાબી ખાઈ નાખી પછી ક્યાંક રખડી. કાલ જાન લઈને જવાનું છે, જાનમાં જવાનું છે આપણે તો આપણે જાઉં. હાલો ફટાફટ હું છે ને ખાઈ નાખું બરાબર. હા મિત્રો તમને ખાસ જણાવી દઉં કે મારે તમને ખાસ એ કેવું છે કે તમને મારા વ્લોગ કેવા લાગે એ ખાસ કોમેન્ટ કરીને નીચે જણાવી જ દેજો કોમેન્ટમાં. The next day. તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. નાહી ધોઈને થઈ ગયું. નાહ્યો તો કાંઈ રોગો એટી કેટી જેવો થઈ ગયો. બીજા લુગડા ચેન્જ કરી નાખ્યા અને અત્યારે વાગી રહ્યા છે 7 સવારના. તો હે ને હાલો ફટાફટ નીકળી. બહુ લેટ થઈ ગયું છે થોડું ઘણું હાઈલા રાખે. હાલો કંઈ વાંધો નહીં તો હું ફટાફટ નીકળું. તો ગાઈસ આપણે બસની અંદર એન્ટર થઈ ગયા અહીં જો જાય બધી પરજા દેખાડે ભાઈ 33 34 40 39 આની હું વિડિયો હાલો પાછો આપણે હાથમાં લઈ લઈ. હાલો તો નીકળી. ભજીયું હે ને આપણે ભજીયું ખાવાનું ભાવે ને એટલે જો આ થાળી સાફ કરવાનું રાખવાનું. આમાં હે ને આપણે દાળ ભાત ખાઈ શકીએ ને ખા કયા ખાય બરાબર ને. તો મિત્રો જાનું ઘલવાની તૈયારી હતી તો આ બધા કહેતા હતા તારા બ્લોગમાં લઈ લે અમને બધાને. તો બધાને હું પછી બધાને લઈ જ લીધા બાકી બાકા ચીકી જ બોલાવાની થાય. તો મિત્રો અત્યારે જાન જવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જાન જઈએ જો નીકળી ગયા હે જો બધા બેસી ગયા અને થોડા ઘણા આવે છે. કઈ વાંધો નહીં હાલો નીકળી. મારું લીધું
તો ગામમાં આવી ગયા ને બાકા ચીકી બોલાવ્યો, બાકી ભાઈના લગ્ન હોય એટલે બાકા ચીકી જ બોલાવવાની. વધારે જોવું હોય તો મિની વ્લોગમાં જોવા જડી જાય. તો મિત્રો આપણે જાનમાંથી કહ્યું ને ઘરે આવતા રહ્યા હતા અને અટાણ આપણે આવ્યા અહીં વાડીએ, કારણ કે આપણી વાડી અટાણ આવે ફૂકણી છે ને કાંઈ લાગવાની છે, પણ અટાણ હરાડે કરી નાખી બધું. તો જો આ લાઇટ કેમ ભરે છે બાકી કાની જો સિસ્ટમ હે. તો મિત્રો આપણે વાડીથી ઘરે આવતા રહ્યા અહીં બરોબર ફૂકણીનો સેટઅપ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો. અટાણે કેવું જાઉં ક્યાં ખબર 10:30 થયા ને અત્યારે જવું છે ગામમાં ભોવાયા આવ્યા છે ને તે જોવા જવું છે. તો હાલો ફટાફટ નીકળી. કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરો, લાકડ લઈ લ્યો. ફૂલ લઈ લો, ફૂલ નહીં ભાગે આપણે એમ ને બધે 500 દઈ દો. કોઈનું ઘર પોતે હોય તો 100 દે, કોઈ 200 દે, કોઈ 500 દે, કોઈ ના દે. આ તો ભોવાય છે. આમાં 1000 રૂપિયા માગતી જાય, 500 રૂપિયા માગતી જાય, 400 રૂપિયા માગતી જાય. મને એટલી ખબર પડે ભાઈ, જે તમે ભોવાયો ને એ તમે. The next day. તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને અત્યારે આપણે જો અહીં વાડીએ ફૂકણીનું કામકાજ ચાલુ થઈ ગયું. હાલો હાકી નાખી. તો મિત્રો હું અત્યારે જઈ રહ્યો છું. અહીં કૂતરા બધા બેઠા હે ગાઈસ, જો આ બધા કૂતરા અહીં બેઠા હે અને આપણે જે અહીં જો ઓલી કેવી કહેવાય ઓલી છે ને ગાગર એ લેવા જાઉં હું. આ બધા ગલુડિયા અને કૂતરા એની રીતે રખડે છે. તો હાલો ફટાફટ નીકળી. મિત્રો અત્યારે આપણે છે ને ટ્રેક્ટર ઉપર બેસી ગયા અહીં બરોબર, હજી ચાલુ થયું નથી. ચાલુ થવામાં હજી થોડી ઘણી વાર છે ને અત્યારે અમે 4 લોકો જ છીએ કામકાજ કરવામાં. 4 લોકો અહીં એટલે વિડીયો બનાવવાનું વેચ તો નહીં. આ ફૂકણી આદતનું તમને સીન નહીં બતાડી શકું. બપોરે તમને બતાડી શકું. બપોરે મજૂર આવી જવાના છે 2-3 જેવા છે. એ મજૂર આવશે ને ત્યાં વેત આવી જશે. ત્યાં વર્ષ જાજા જણા થઈ જાય ને પછી વિડીયો બનાવેલા હાટે તો ત્યાં તમને જોવા મળી જાય ને. બાકી જોતા ટ્રેક્ટર ઉપર બેઠો હું, બાપાની વાં બેઠા અને મારા ભાઈ વાં ઓલું ઈ કામ મૂકવા ગયો. નારિયેલ હમણાં ફોયલું હતું ને તો ગમે આપણે ફૂકણી પહેલાં ચાલુ કરીને પહેલાં નારિયેલ વધારી જ લઈ. તો જો ત્યારે વાડીનો કંઈક આવો બધો નજારો હે. કેમ હે બાકી એમાં બીજું ટ્રેક્ટર પડ્યું. મિત્રો મસ્ત મજાનું આપણે બપોર થઈ ગયા હતા ને જમી લીધું હે ને અત્યારે મમ્મી હજી જમે છે. હજી 2 વાગે છે ને મજૂર આવવાના છે, 2-2:30 વાગે. તો અને હાલો આપણે આરામ કરી લઈએ થોડો ઘણો. ટ્રેક્ટર આવી ગયું છે. ભાઈ ચૂન કરી ગયું. તો મિત્રો હું અત્યારે આવ્યો હું ઘરે ચા બનાવવા. જો ચા બનાવી લીધો. મને ખબર નહોતી કેટલો જાજો થાય ઓછો થાય, પણ ફરમો એક આખો ભરાઈ ગયો. અને હા બીજી વાત કહેવાની તમને ખાસ ભૂલાઈ જ ગઈ છે. એમાં હે હું કે આપણે એક વસ્તુ કરવાની થાય છે નવીન. તો તમે એ જાણશો ને તમને મજા જ આવી જાય. હું એ અત્યારે વસ્તુ એ કહીશ નહીં, પણ તમને ખાલી કહી દઉં કે આપણે યુટ્યુબમાં 2000 સબસ્ક્રાઈબ થઈ જાય અને ઇન્સ્ટાગ્રામમાં 1000 સબસ્ક્રાઈબ ફોલોવર થઈ જાય ને તો આપણે એક વસ્તુ કરવાના હે તેનો વ્લોગ બનાવી નાખશું. પણ હે ને એ તમે ફટાફટ કરી જ નાખજો. 2000 સબસ્ક્રાઈબ ને ફોલોવર હે ને 1000 ફોલોવર કરી નાખજો બરોબર. તો હાલો આપણે હે ને 4 લાઈન નીકળી. કાંધો નહીં હોય ખાલી ગાઈસ. મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ તો કહેવાય ના હાગે, કેમ કે અટાણે તો 11 જેવું વાગ્યા. હું હમણાં જ ઉઠ્યો હું, કારણ કે હમણાં 2-3 દિનના ઉજાગરા થાય છે એવા. જો અહીંયા હે ને ઝૂંપડી જેવું બનાવ્યું જરો સેટ જ દેખાણું હે ને. આ છે આપણે જ્યાં ધાણી અડધી અહીં નાખી અને અડધી ઓલો ઓહરીમાં નાખી.
એવું છે કંઈ ખાઈને જે મોડું હાલી ગયું હતું ને આપણે ખાધું 10 વાગે. તો કંઈ વાંધો નહીં, હાલો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી નાખીને મેં તમને જે કીધું હતું ને એ તો ખાસ કરી જ નાખજો. 2000 સબસ્ક્રાઈબ પૂરા કરી નાખો અને બાકી તો 1000 ફોલોવર પૂરા કરી નાખજો. ઓકે, તો રામે રામ ડાયરા.